ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 12 ફિઝિક્સ અને શરૂ છે આપણું ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત. મિત્રો લાસ્ટ ટાઈમ લેક્ચર નંબર 22 ની અંદર આપણે કિર્ચોફના નિયમો ભણી ગયા. કિર્ચોફના નિયમોમાં કિર્ચોફનો નિયમ નંબર 1 કે જંક્શન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો શૂન્ય હોય. બીજા શબ્દોમાં કહીએ તો અંદર દાખલ થતો પ્રવાહ અને બહાર નીકળતો પ્રવાહ સરખો હોય. એકદમ ઈઝી છે. કિર્ચોફનો નિયમ નંબર 2 તો કે કોઈ પણ બંધ લૂપની અંદર અવરોધ અને તેમાંથી પસાર થતો આનુષંગિક વિદ્યુત પ્રવાહોનો ગુણાકાર અને તેમનો બેઝિક સરવાળો તે બંધ પરિપથમાં જોડેલી બેટરીઓના એટલે કે કોષના EMF ના સરવાળા બરાબર હોય છે. આવું આપણે ભણી ગયા. ઓકે, બે મુદ્દા યાદ રાખવાનું મેં તમને કહેલું હતું. જો તે બંને મુદ્દાઓ એકદમ ક્લિયર હશે કે બેટરીમાંથી પસાર થાવ તો શું કરવાનું, અવરોધમાંથી પસાર થઈએ તો શું કરવાનું, તો આઈ થિંક કિર્ચોફના નિયમને લાગુ કરતા આપણને ઈઝીલી દાખલાઓનું સોલ્યુશન મળશે. તો આજનો આપણો દાખલો છે એક્ઝામ્પલ નંબર 3.6. છઠ્ઠું ઉદાહરણ. રકમની કોઈ જરૂરિયાત નથી, હું તમને અહીંયા સમજાવું છું. એક સમઘન આકારના એક નેટવર્કને આપવામાં આવેલો છે. આ સમઘન આકારના નેટવર્કમાં દરેક ભુજામાં R બરાબર 1 ઓહ્મનો અવરોધ જોડેલો છે. આવા ટોટલ 12 અવરોધ જોડાયેલા છે. આવું એક નેટવર્ક છે. ઓકે, હવે આ નેટવર્કના સામસામેના બે છેડાઓ. હવે સામસામેના બે છેડાઓનો મતલબ મિત્રો એ થાય કે દાખલા તરીકે તમે આ બાજુ લઈ લો. ઓકે, તો સામે વિકર્ણની બીજી બાજુ આ બનશે, અથવા આ હોય તો આ બનશે. આ બે એ નથી લેવું તો આ બે બનશે. ચાલો, એ નથી લેવા તો આ બે બનશે. કોઈ પણ લઈ શકાય, પણ અહીંયા આપણે ટેક્સ્ટ બુક ની અંદર NCERT માં જે પ્રમાણે આકૃતિમાં આપેલું છે એ પ્રમાણે લઈએ. આ સામસામેના બે બિંદુઓ અને ધારો કે આપણે અહીંયા નામ નિર્દેશન આપણે આપી દઈએ મિત્રો, તો આ A B C D E F G અને આ H. ઓકે, તો A અને G વચ્ચે એક બેટરી જોડેલી છે. આ રીતે થશે. ઓકે, તો આ જે બેટરી છે તે 10 વોલ્ટની બેટરી છે મિત્રો. ઓકે, અને અવગણ્ય આંતરિક અવરોધ છે. કેટલો? અવગણ્ય આંતરિક અવરોધ. તો આપણને એમ કહે છે કે નેટવર્કનો સમતુલ્ય અવરોધ કેટલો, અને બીજું કે દરેક ભુજાઓમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો. ઓકે, આ રકમ થઈ મિત્રો. હવે એક કામ કરીએ, પહેલા તો આપણે દરેક અવરોધ R નો ગણી લઈએ. આ દરેકનું મૂલ્ય R છે. ઓકે, ચાલો. હવે દરેક ભુજાઓમાંથી તમને ખબર હોય તો કિર્ચોફના નિયમ વાળો જે પ્રશ્ન ચાલતો હતો ત્યારે આપણે એક મુદ્દો લખેલો હતો કે દરેક ભુજામાંથી પ્રવાહ લખવો. પ્રવાહ વગર કિર્ચોફનો નિયમ એપ્લાય નહીં કરી શકીએ આપણે. તો મિત્રો જો ધારી લો કે અહીંથી જે કઈ બી પ્રવાહ પસાર થશે, બરાબર છે, ધારી લો કે અહીંથી I પ્રવાહ પસાર થયો, તો જે કઈ બી પ્રવાહ હશે એ પ્રવાહના 3 સરખા ભાગ પડશે. જો આ જંક્શન A પાસે જો કિર્ચોફનો પહેલો નિયમ એપ્લાય કરીશ તો આના 3 સરખા ભાગ પડશે. તો હું આ પ્રવાહ જ 3I ધારી લઉં. પ્રવાહ કેટલો ધારી લઉં? 3I ધારી લઉં.
તો આ 3i ના 3 સરખા ભાગ પડે એટલે આ ભુજાનો પ્રવાહ i, આ ભુજાનો પ્રવાહ i અને મિત્રો આ ભુજાની અંદર પણ પ્રવાહ કેટલો મળશે i. હવે છે વાત સમજમાં. સમગ્ર પરિપથમાં વિદ્યુત પ્રવાહનું ડિસ્ટ્રીબ્યુશન કરવું પડશે, ત્યાર પછી આપણો દાખલો આગળ વધશે મિત્રો. હવે વાત સમજમાં. ઓકે, તો આ 3i એના 3 સરખા ભાગ i અને i. ઓકે, ચાલો હવે જો આ જે i છે અહીંથી બે ભુજાઓ ગઈ, જો એક આ BC અને બીજો BF. તો અહીંયા i ના બે ભાગ પડશે. તો મિત્રો આ બે ભાગ કેટલા થશે? સિમ્પલ i/2 અને અહીંયા પણ કેટલો થશે i/2. અહીંયા પણ i/2 જશે, આ બાજુ પણ i/2. એ જ રીતે આ જો આ ED માં i છે, ED નો પ્રવાહ i છે, તો અહીંથી બે ડિવિઝન થાય છે, તો DC અને બીજો DH. તો આ એક અને આ બીજો, તો બંનેમાં પણ કેટલા થશે મિત્રો i/2 અને અહીંયા પણ કેટલો થશે i/2. મિત્રો એ જ પ્રમાણે આ જે AE છે જેનો પ્રવાહ i છે તેમાંથી બે ભાગ પડશે, EF અને EH. તો મિત્રો આ જે લાઈનનો પ્રવાહ છે એ કેટલો થશે i/2. આ લાઈનનો પ્રવાહ પણ કેટલો થશે i/2. બંનેમાં i/2. ચાલો હવે આગળ વધીએ. તો આ i/2 અને આ લાઈનનો i/2, જો આ બંને ભેગા થયા તો બંને ભેગા થશે મિત્રો, તો આ પ્રવાહ કેટલો થઈ જશે i. એ જ પ્રમાણે આ EF લાઈનનો i/2, આ BF લાઈનનો i/2, એ બંને ભેગા થશે તો આ કેટલો થશે મિત્રો i. બરાબર છે? ઓકે, હા, એ જ પ્રમાણે આ BC માં i/2 જો અને આ BC નો i/2, એ બંને ભેગા મળશે મિત્રો, તો આ લાઈનનો પ્રવાહ કેટલો થઈ જશે i. હવે જો આ i અને આ i, ત્રણે 3i ભેગા થયા તો બહાર નીકળતો પ્રવાહ 3i. તો બેટરીમાંથી બહાર નીકળ્યો 3i અને બેટરીમાં પાછો દાખલ થયો પણ 3i. મતલબ કે આપણું કેલ્ક્યુલેશન સાચું છે. આ પહેલું કામ થયું. દાખલાની અંદર આ ખૂબ જ અગત્યનું કામ છે મિત્રો. પ્રવાહનું ડિસ્ટ્રીબ્યુશન કરવું એ ખૂબ જ અગત્યનું કામ રહેશે. પડી સમજ? ઓકે, હવે કોઈ પણ એક બંધ માર્ગ લઈ લો અને એ બંધ માર્ગ માટે કિર્ચોફનો બીજો નિયમ આપણે એપ્લાય કરીએ. શું કીધું મિત્રો? કોઈ પણ એક બંધ માર્ગ લઈ લો અને એ બંધ માર્ગ માટે કિર્ચોફનો બીજો નિયમ આપણે એપ્લાય કરવાનો છે મિત્રો. ઓકે, ચાલો તો હું એક કામ કરું, અહીંથી ચાલુ કરું. A B C A B C G બેટરી અને A. આ માર્ગ માટે કિર્ચોફનો બીજો નિયમ એપ્લાય કરીશ. ચાલો કયો માર્ગ લખીએ? બંધ લૂપ A ડેશ B ડેશ C ડેશ G અને પછી મિત્રો શું આવે છે? બેટરી અને ફરી પાછો બિંદુ A. માર્ગ માટે કિર્ચોફનો બીજો નિયમ લગાવતા. ઓકે, ચાલો હવે આના માટે જો આપણે કિર્ચોફનો બીજો નિયમ લગાવીશું શું થશે? ઓકે, જો યાદ રાખો પેલા બે મુદ્દા. જનરલી આપણે સમઘડી દિશામાં જ આગળ વધીએ છીએ. આપણી દિશા અને પ્રવાહની દિશા એક હોય
તો IR માઇનસ થશે. આપણી દિશાની પ્રવાહની દિશા સામસામે હોય તો IR પ્લસ થશે. બેટરીના પ્લસમાંથી દાખલ થાવ તો EMF બાદ કરવું અને બેટરીના માઇનસમાંથી દાખલ થાવ તો EMF પ્લસ કરવું. ઠીક છે મિત્રો? ઓકે, ચાલો આ A થી આગળ વધ્યા. શું થશે? તો કે IR જો સાથે ગયું, પ્રવાહ પણ આ બાજુ ને આપણી પણ દિશા આ બાજુ, એટલે IR કેવો થશે? માઇનસ. એટલે આપણું ઇક્વેશન બનશે માઇનસ IR. ચાલો અહીંથી આગળ વધ્યા, BC લાઈન આવી તો અહીંયા બી એવું થયું. જો અહીંયા બી સાથે થયું પણ I નથી, I/2 × R છે તો શું આવશે? માઇનસ I/2 R. ચાલો આ બાજુ ગયા તો આ અવરોધ R, પ્રવાહ I એ પણ આપણી સાથે જ આવ્યું તો શું આવશે મિત્રો? પાછું માઇનસ IR. ચાલો હવે અહીંથી આગળ ગયા મિત્રો, આ G થી ચાલુ કરીને હવે કોઈ માર્ગમાં અવરોધ નથી. આ તાર છે, તારનો અવરોધ નથી ગણવાનો. ઘણા પાછળ શું કરે? આ અવરોધ ગણે. અલા ભાઈ આ કોઈ અવરોધ નથી, કોઈ તાર ખરો પણ એ અવગણ્ય અવરોધ છે. ઓકે, તો હવે અહીંથી માર્ગમાં સીધી જ શું લાગી જવાની? બેટરી. તો બેટરીના માઇનસ માંથી તમે અંદર ઘૂસો છો મિત્રો, એટલે માઇનસ માંથી ઘૂસો છો એટલે શું આવશે? પ્લસ. બેટરીનું EMF કેટલું? 10. ચાલો આગળ વધ્યા, એ બિંદુ પાસે આવી ગયા એટલે ઇઝ ઇક્વલ ટુ 0. હવે છે વાત સમજમાં? આમ તો જનરલી શરૂઆત એ પાસેથી કરી તો અહીંયા પણ VA લખવો પડે અને ઇઝ ઇક્વલ ટુ કરીને અહીંયા પણ VA લખવો પડે, પણ મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું VA ઉડી જાય એટલે આપણે હવેથી સૂત્ર આ રીતે લખીશું. ક્લિયર? ઓકે, સાદુરૂપાનું આપણે આપીએ. શું થશે? જો IR અને માઇનસ IR/2 એટલે મિત્રો આની અંદર તમે IR એટલે 2IR અને ફરી પાછો I/2 એટલે શું થશે? 5/2 એટલે માઇનસ 5IR/2 ઇઝ ઇક્વલ ટુ 10 સામે જોવા દો એટલે માઇનસ 10. ચાલો આ માઇનસ માઇનસ કેન્સલ એટલે IR બરાબર 20/5. આ I મિત્રો R ની કિંમત એક તમને આપેલી છે તો 20/5 એટલે કેટલો થશે? 4. તો I બરાબર 4 એમ્પિયર. બોલો મિત્રો, હવે છે વાત સમજમાં? ક્લિયર? તો મિત્રો આજે I જે છે એ 4 એમ્પિયર છે. મિત્રો આપણને તો એવું કહે છે કે દરેક ભુજામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આપણને માંગે છે. તો મિત્રો આ જે 6 ભુજાઓ છે, જો AB, AD, A, અહીંયા હું લખું છું. ભુજાઓ કઈ કઈ? AB, AD, AE, AD, AD, A, પછી આ HG, FG, CG, HG, FG અને CG માંથી વહેતો વિદ્યુત પ્રવાહ બરાબર I બરાબર 4 એમ્પિયર. ઠીક છે ફ્રેન્ડ્સ? ચાલો ત્યાર પછીની બીજી ભુજાઓ જો, આ ભુજાઓ જોઈ લો. I/2 છે, આમાં પણ I/2 છે, આમાં પણ I/2 છે, આમાં પણ I/2. આવી બીજી પાછી 6 ભુજાઓ છે. તો મિત્રો એ મુદ્દો તમારે હવે અહીંથી જાતે લખવાનો છે મિત્રો. એ જે 6 ભુજાઓ જે છે કે જેનો પ્રવાહ જો I/2, 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 ઓકે, આ બી I/2, આ બી I/2 અને અહીંથી પણ I/2. ઓકે,
તો એ I/2 છે એટલે એ પ્રવાહ કેટલો થશે 4/2 એટલે 2 એમ્પિયર. એટલે ભુજાઓ માંથી વહેતો વિદ્યુત પ્રવાહ બરાબર I/2 બરાબર 2 એમ્પિયર. આ ભુજાઓના નામ તમારે જાતે લખવા. હવે એક વાત સમજવા મિત્રો, ક્લિયર? ઓકે, ઠીક છે. ચાલો હવે ત્યાર પછી આગળ વધીએ. આ તો પ્રવાહ મળી ગયો. હવે મિત્રો આપણને એમ કહે છે કે સમતુલ્ય અવરોધ શોધો. એક કામ કરીએ, આખું બોક્સ કાઢી લો અને ધારો કે તેની જગ્યા પર R ઇક્વિવેલેન્ટ મૂકી દો કે જે આખા બોક્સનો સમતુલ્ય અવરોધ છે. તો મિત્રો મારો પરિપથ કંઈક આ રીતે થશે. સમતુલ્ય પરિપથ. હવે એના માટે હું શું કરીશ, તો આ બેટરી તો એ જ રહેવાની છે, પણ આ બિંદુ A અને આ સામેનું બિંદુ આ G, તેની વચ્ચે હું R ઇક્વિવેલેન્ટ મૂકી દઉં કે જે સમગ્ર બોક્સનું કામ એટલો કરે છે. તો મિત્રો આના માટે ઓહમનો નિયમ જો હું એપ્લાય કરીશ તો અહીંથી પ્રવાહ 3I છે. તો સૂત્ર શું થશે મિત્રો? V બરાબર IR. તો મિત્રો આ V કેટલો છે? 10. I કેટલો છે? 3I. અને R કેટલો છે મિત્રો? 1. સોરી, R ઇક્વિવેલેન્ટ. R એ R ઇક્વિવેલેન્ટ છે. ઓકે, આ 10, આ 3 અને I ની કિંમત 4 છે અને આ R ઇક્વિવેલેન્ટ થયો. તો મિત્રો R ઇક્વિવેલેન્ટ કેટલો થયો? 10/12, મતલબ કે 5/6 ઓહમ. બોલાવે છે વાત સમજમાં? મતલબ કે A અને G બિંદુઓ વચ્ચેનો અસરકારક અવરોધ 5/6 ઓહમ થશે. બોલો, થઈ છે ચિત્ર ક્લિયર? કમ્પ્લીટ? ઓકે, તો આ થયો આપણો એક્ઝામ્પલ નંબર 3.6. ત્યાર પછીના દાખલા. ઓકે મિત્રો, તો ત્યાર પછીનું આપણી પાસે ઉદાહરણ છે 3.7. અહીંયા પણ આપણને સર્કિટ આપેલી છે. આ સર્કિટમાં દરેક ભુજાઓમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ માંગે છે. મિત્રો અહીંયા જરા આકૃતિ આપેલી છે. બની શકે કે આકૃતિની અંદર તમને વિદ્યુત પ્રવાહનું વિતરણ ન પણ આપેલું હોય તો જાતે કરી શકાય. ચાલો જો સમજીએ. જો અહીંયા એક અવરોધ છે, આ બેટરી છે 10 વોલ્ટની, આ 1 ઓહમ, 4 ઓહમ, આ 4 ઓહમ, આ 2 અને અહીંયા એક 5 ઓહમની 5 વોલ્ટની બેટરી રહેલી છે. હવે વિદ્યુત પ્રવાહનું વિતરણ છે. તો મિત્રો અહીંથી આપણે વિદ્યુત પ્રવાહનું વિતરણ ચાલુ કરીએ. ધારો કે આ લાઈનમાં જતો પ્રવાહ I1 છે. તો મિત્રો આ જે I1 ગયો, તો આ બિંદુને હું સ્મોલ a કહું તો અહીંથી તેના બે પાર્ટીશન થશે. એક લાઈન આ બાજુ ખુલે છે, એક લાઈન આ બાજુ. તો મિત્રો I1 ના બે ભાગ પડે. ધારો કે એક ભાગ આ બાજુ ગયો I2 નો, આવ્યો કેટલો? I1. એમાંથી એક ભાગ I2 ગયો તો બચ્યો ભાગ કેટલો? I1 - I2. એ આ બાજુ જશે, I1 - I2. ચાલો આટલી વાત ખબર પડી. ફરી પાછું I1 એમાંથી આ I2 નીકળી ગયો તો બચ્યો કેટલો? I1 - I2. ચાલો ક્લિયર? હવે આ બેટરી લઈએ. ધારો કે આ બેટરી છે તો અહીંથી આ પ્લસ માંથી પ્રવાહ બહાર નીકળે છે. ધારો કે આ બહાર નીકળતો પ્રવાહ I3 છે. તો આ I3 અને આ I2 ભેગા મળીને આમ જશે. તો આ બંને ભેગા મળીને આ બાજુ ગયો તો આ લાઈનમાં I2 + I3 થશે મિત્રો. હવે વાત સમજમાં. એટલે આ લાઈનનો પ્રવાહ કેટલો થશે? I2 + I3. હવે આ I2 + I3 માં I2 + I3 છે. ઓકે, હવે આ I2 + I3 માંથી જો આ લાઈનમાં I1 નીકળી ગયો, આવ્યો કેટલો? I2 + I3. એમાંથી નીકળી ગયો કેટલો? I1. તો બચે કેટલો? તો આ લાઈનમાં મિત્રો કેટલો બચશે? I2
प्लस I3 माइनस I1 क्लियर। तो आ लाइन नो I2 प्लस I3 माइनस I1। अच्छा आमा आटलो एड थयो जो तो I2 प्लस I3 माइनस I1 एमा કેટલો એડ થયો I1 माइनस I2 तो બંનેનો સરવાળો કરશો એટલે I3 બચશે એ I3 ગયો ક્લિયર। હવે છો આજ સમજમાં ઓકે બિંદુઓનું નામ નિર્દેશન કરી દિયા A B C D ओके आ बैटरी ने E1 कहिए आ बैटरी ने E2 कहिए मित्रों। चलो पहलू तो प्रवाहનું વિતરણનું કામ એ ખૂબ જ જરૂરી અને અગત્યનું છે। હવે બીજા કામ પર જઈએ। અહીંયા મિત્રો બંધ લૂપ ઘણા બધા બને છે જો આ એક નાનો આ બીજો આ ત્રીજો પછી આટલો ત્રિકોણાકાર લઈએ તો ચોથો અને આખો લઈએ તો પાંચમો બરાબર। જેટલા બંધ લૂપ લેશો તેટલા તમને ઇક્વેશન બનશે। અહીંયા અજ્ઞાત રાશિ કેટલી છે મિત્રો 3 કઈ કઈ I1 I2 અને I3 ફરી પાછું અજ્ઞાત રાશિ કેટલી 3 કઈ કઈ I1 I2 અને I3 તો સિમ્પલ જેટલી અજ્ઞાત રાશિઓ છે તેટલા ઇક્વેશન બનાવીએ। એક કામ કરીએ એક ઇક્વેશન આ લૂપ માટે બીજું ઇક્વેશન આ લૂપ માટે અને ત્રીજું ઇક્વેશન આ લૂપ માટે બનાવીએ। ત્રણે ત્રણ નાના નાના લૂપ માટે ત્રણ ઇક્વેશન બનાવીએ ઠીક છે। ચાલો પહેલું લૂપ કયું થશે A B C E1 A B C E1 A ओके માટે કિર્ચોફનો બીજો નિયમ। ઓકે ચાલો તો અહીંથી આ આગળ ગયા આપણી સાથે પ્રવાહ આવ્યો એટલે શું આવશે -4I2 આ બાજુ ગયા જો આપણી સાથે આવ્યો શું આવશે અવરોધ કેટલો 2 પ્રવાહ I2 I3 એટલે શું આવશે -2I2 I3 ચાલો અહીંથી આ બાજુ ગયા તો અહીંયા બીજો પ્રવાહ આમ જ છે હે I1 ઓકે તો આ આપણી સાથે આવ્યો 1I1 એટલે -1I1 બેટરીના માઈનસ માંથી દાખલ થાઉં છું એટલે આપણે +10 કરવા પડશે। પાછા એ બિંદુ પાસે આવી ગયા એટલે =0 ઓકે ચાલો તો આપણું ઇક્વેશન શું બનશે જો I1 કેટલા માઈનસ ઓકે I2 કેટલા -2I2 -4 એટલે -6I2 ઓકે I3 કેટલા -2I3 10 સામે જશે એટલે -10 તો મિત્રો આપણું ઇક્વેશન શું બનશે માઈનસ માઈનસ કેન્સલ કરીએ તો I1 +6I2 +2I3 10 સમીકરણ નંબર 1। ચાલો આવી વાત સમજમાં મિત્રો ક્લિયર ઓકે। હવે ત્યાર પછી આ બીજો લૂપ આપણે પકડીએ। ચાલો શું છે બીજો લૂપ અહીંયા A C D A માટે કિર્ચોફનો બીજો નિયમ। ચાલો અહીંથી આપણે આ બાજુ જઈએ છીએ જો પ્લસ માંથી તમે દાખલ થાવ છો મિત્રો તમે પ્લસ માંથી દાખલ થશો એટલે શું આવશે -10 આગળ વધ્યા જો સામે મળ્યું એટલે શું આવશે
1i1. ચાલો હવે આ બાજુ જવાના સાથે ગયો, જો આપણા માર્ગની સાથે આવ્યો એટલે અવરોધ 2 અને પ્રવાહ આ છે તો શું આવશે -2 કૌંસમાં શું આવશે i2 પ્લસ i3 માઇનસ i1. ચાલો આ બાજુ ગયા તો સામે મળ્યું તો શું આવશે પ્લસ અવરોધ કેટલો 4 અને આ લાઈનનો પ્રવાહ કેટલો i1 માઇનસ i2 i is equal to 0 થઈ ગયા. ચાલો હવે ફાઇનલી આપણે કેલ્ક્યુલેશન કરીએ. i1 કેટલા થશે, જો આ 1i1 અહીંથી કેટલા થશે માઇનસ માઇનસ પ્લસ 2i1 અને અહીંયા કેટલા થશે 4 તો 4 ને 2 6 ને 7 એટલે શું આવશે 7i1. ઠીક છે મિત્રો. ચાલો હવે i2 કેટલા થશે, જો આ -2i2 અને અહીંયા -4 એટલે કેટલા આવશે મિત્રો -6i2. ચાલો i3 કેટલા આવશે આ -2i3 ઓકે એટલે આ -2i3 અને આ 10 સામે જશે એટલે ઇઝ ઇક્વલ ટુ 10 સમીકરણ નંબર 2. બોલો હવે વાત સમજમાં ઠીક છે ક્લિયર. આગળ વધીએ. હવે આ ત્રીજા લૂપ માટે કિર્ચોફનો બીજો નિયમ. ચાલો લૂપ શું બનશે આપણો b થી ચાલુ કરીએ. b e2 d c b માટે કિર્ચોફનો બીજો નિયમ. ઓકે તો આ માર્ગે આપણે જઈએ છીએ તો બેટરીના પ્લસ માંથી ગયા એટલે -5 આવશે. ઓકે પછી આ બાજુ જઈએ છીએ જો સામે મળશે આ રીતે આમ જઈશું ને તો અવરોધ 2 સામે એટલે સરવાળો 2 ની સાથે આનો સરવાળો ગુણાકાર એટલે +2 કૌંસમાં i2 પ્લસ i3 માઇનસ i1 આગળ એટલે આ બી તો સામે મળ્યો એટલે શું આવશે +2 i2 પ્લસ i3 અહીંયા પાછા આવી ગયા એટલે ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો ફાઇનલી આપણે કેલ્ક્યુલેશન કરીએ. i1 કેટલા થશે -2i1 અને ચાલો i2 કેટલા આ 2 અને આ 2 4 એટલે +4i2. અચ્છા i3 કેટલા થશે આ 2 અને આ પણ 2 એટલે +4i3 થશે. આ 5 સામે જશે એટલે ઇઝ ઇક્વલ ટુ 5. આ થયું મિત્રો આપણું સમીકરણ નંબર 3. બોલો હવે છે વાત સમજમાં ક્લિયર. ઓકે હવે આપણે એક કામ કરી લઈએ મિત્રો. આ સમીકરણ 1 અને 2 બંનેનો સરવાળો કરીએ. સમીકરણ 1 + 2 તો જો આ 1 અને 2 નો સરવાળો થશે ને તો આ +6i અને આ -6i બંને ઉડી જશે. ઓકે +2i3 અને આ -2i3 આ પણ ઉડી જશે એટલે 10 ને 10 કેટલા થશે 20 અને i1 અને 8i1 સોરી 7i1 એટલે 8i1 થશે એટલે ફાઇનલ તમને આન્સર શું મળશે 8i1 = 20. માટે i1 એ 20/8 એટલે 5/2 એમ્પિયર થશે. હવે મિત્રો i1 મળ્યું કેટલો 5/2. હવે એક કામ કરીએ જો આજે સમીકરણ જો તમે i1 તો આપણી પાસે છે જ ઓકે
હવે i2 અથવા તો i3 આપણને મળે એવું કામ કરીએ આપણે તો 2 અને 3 નો સરવાળો જો કરીએ આપણે 2 અને 3 i1 કે 2i3 એક કામ કરીએ સમીકરણ 1 ને 2 વડે ગુણીએ 4 છે 6 અને 2 ઓકે સમીકરણ 1 ને 2 વડે ગુણી 3 માંથી બાદ કરીએ એટલે સમીકરણ 3 માઈનસ 2 ગુણ્યા સમીકરણ 1 જો આને 2 વડે ગુણશો એટલે આ 2 દુ 4 થઈ જશે એટલે 4i3 અહીંયા પણ 4i3 પછી બંનેને આપણે શું કરીશું બાદ કરી દઈશું ઠીક છે ચાલો તો પહેલા સમીકરણ આ 3 લખું છું અહીંયા ચાલો સમીકરણ નંબર 3 -2i1 +4i2 +4i3 = 5 હવે 1 ને 2 વડે ગુણ અને બાદ કરો એટલે કેટલા થશે -2i1 અને 2 વડે ગુણ્યા ઓકે એટલે -2i1 થયા ચાલો આને 2 વડે ગુણો એટલે -12i2 આને 2 વડે ગુણો એટલે -4i3 અને આ -20 શું થશે ફાઇનલ આન્સર જો આ કેન્સલ થઈ ગયા 2 ને 2 4 એટલે -4i1 4 - 12 એટલે -8i2 અને આ કેટલા થશે -15 ચલો માઈનસ માઈનસ બધામાંથી કેન્સલ કરીએ અને બધાની કિંમત મૂકીએ ઓકે તો આ 4 i1 આપણો તૈયાર છે 5/2 -8i2 = 15 એટલે 5 ચોક 20 ભાગ્યા 2 એટલે 10 થશે અને આ 15 આ બાજુ આવશે એટલે -15 = આ બાજુ જશે એટલે 8i2 ચલો તો કેટલા થયા 5/8 એમ્પિયર મિત્રો આ તમારો આન્સર i2 નો મળ્યો બોલો હવે છે વાત સમજમાં એકદમ ક્લિયર ઓકે હવે આ i1 અને આ i2 બંનેની કિંમત એક કામ કરીએ સમીકરણ 1 માં આપણે મૂકીએ સમીકરણ 1 પરથી ઓકે સીધી જ મિત્રો અહીંયા ડાયરેક્ટ જ કિંમત મૂકું છું i1 એટલે 5/2 પ્લસ 6 અને i2 એટલે 5/8 પ્લસ 2i3 = 10 ચાલો તો આ 5/2 પ્લસ આના છેદ ઉડશે તો અહીંયા 4 થશે આ 3 અને આ 4 એટલે 15 ના છેદમાં 4 પ્લસ 2i3 = 10 બધેથી 5 5 ના છેદ ઉડી જશે એટલે કેટલા થશે મિત્રો હાફ 3/4 પ્લસ 2/5i3 = 2 તો આને સરવાળો કરીશું એટલે 5/4 થશે એટલે 2/5i3 = 2 minus 5/4 એટલે 4 દુ 8 8 minus 5 4 દુ 8 minus 5 એટલે 3 ના છેદમાં 4 એટલે મિત્રો 2/5i3 = 3/4 તો મિત્રો i3 કેટલો થશે 5 તારી 15
અને આ 2 નીચે આવશે એટલે 4 દુ 8 15/8 આ ત્રીજો પ્રવાહ I1 I2 અને I3 ત્રણે ત્રણ મળી ગયા મિત્રો આ જવાબ નથી જવાબ શું કહે છે દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ તો એક કામ તમને જાતે કરવા માટે આપું છું તમારે સેન્ટેન્સ વાઇઝ લખવાનું છે AB ભુજાનો પ્રવાહ I2 તો આ લખી દો AD ભુજાનો પ્રવાહ તો કે I1 I2 તો તમારે I1 I2 કરવાના AC ભુજાનો પ્રવાહ તો કે I1 એ લખી દો BC ભુજાનો પ્રવાહ તો કે I2 I3 તો તમારે કરવાનો ઓકે CD ભુજાનો પ્રવાહ તો કે I2 I3 I1 એ બી કરવાનો ઓકે પછી AD ભુજાનો પ્રવાહ તો કે I3 એ લખી દો બોલો હવે છે વાત સમજમાં ક્લિયર તો આ થયો આપણો ઉદાહરણનો દાખલો નંબર 7 ઓકે આજના લેક્ચર પૂરતું આટલું રાખે નેક્સ્ટ લેક્ચર માટે ફરી પાછા મળીશું